તાપી જિલ્લા સોનગઢની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના 25મા વાર્ષિકોત્સવની ઉજવણી થઈ। તાપી જિલ્લાના સોનગઢ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં શનિવારે સંકુલના 25મા વાર્ષિકોત્સવ અને રજતજયંતિ મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત નોંધાવતા રમતગમત ઉદ્યોગ સહિત સર્વાધિક વિભાગોની જવાબદારી સંભાળતા રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામિતે જણાવ્યું કે આ કોલેજે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના હજારો યુવાનોના જીવનમાં શિક્ષણનો ઉજાસ ફેલાવ્યો છે, તે જોઈને સંતોષ થાય છે। વધુમાં ડો. જયરામભાઈ ગામિતે ઉમેર્યું કે ખાસ કરીને તાપી જેવા આદિવાસી બહુલ જિલ્લામાં જ્યારે દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે, ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પણ આખું પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે। આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેમના જીવનધોરણમાં પરિવર્તન લાવવાના ઉમદા હેતુ સાથે આ મહોત્સવનું આયોજન કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ પુલવામા થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી। સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સોનગઢના પૂર્વ પ્રમુખ સ્વ નારણભાઈ દોણવાળાના સહયોગથી 12 વર્ષ સુધી કોલેજ શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢના મકાનમાં ચાલી હતી, જેથી તેઓને આ પ્રસંગે પણ યાદ કર્યા હતા। સાથે વર્તમાન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સોનગઢના પ્રમુખ જિગ્નેશભાઈ દોણવાળાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું। તાપી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને નિવૃત્ત સંયુક્ત સચિવ શ્રી નરેન્દ્રભાઈ યુ. ગામિતે વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતર જરૂરી છે, જે નેમ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું। ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ જબારભાઈ પઠાણે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, મહાનુભાવો તેમજ અન્ય શિક્ષણવિદો, કોલેજના આચાર્ય ડો. રાજેશભાઈ એ. પટેલ સહિત કોલેજ પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે નગરપાલિકાના કોર્પોરેટર કિશોર ચૌધરી, ભાજપા જિલ્લા યુવા મોરચાના વિશાલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિકાસ પાટીલ, તાપી। ऐतिहासिक नगरी सोनगढ़ना आ पावन धरती पर सरकारी आर्ट्स અને કોમર્સ કોલેજ સોનગઢ ખાતે આજે 25મા વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। જૂન 2001 થી આ કોલેજની સ્થાપના થઈ અને ચાલુ શૈક્ષણિક વર્ષમાં 25 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરે છે। 14મી તારીખ 14 ફેબ્રુઆરી 2014ના દિવસે અત્રેની આ કોલેજને ગુજરાત સરકાર દ્વારા નવું અદ્યતન બિલ્ડિંગ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। એ નિમિત્તે એની યાદમાં આજે અમે વાર્ષિકોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। સાથે સાથે 14મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં જે હુમલો થયો અને આપણા શહીદ સૈનિકોની શ્રદ્ધાંજલિ માટે પણ આ એક યાદ માટેનો આ એક કાર્યક્રમ હતો। એમને શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે। કોલેજના આ સફરમાં 25 વર્ષના લેખાજોખા સોનેરી પ્રભાત નામનું મેગેઝિન પણ આજે આપણે લોકો સમક્ષ મૂકવામાં આવ્યું, પ્રસિદ્ધ થયું। આજના દિવસે આ ગુજરાત સરકારના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબની અધ્યક્ષતામાં આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે કોલેજમાં અભ્યાસ કરતા 2000 વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ, શૈક્ષણિક અને શૈક્ષણિકતર પ્રવૃત્તિઓમાં જે આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એમને પણ એમનું સન્માન કરવાનો પણ આ કાર્યક્રમ દર વર્ષે રાખવામાં આવે છે। સાથે સાથે આ કોલેજમાં પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરીને જે દીકરીએ પૂર્ણ કર્યો છે, એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ, પરંતુ આ વર્ષ ખાસ હતું, રજત જયંતિ હતી અને 14 તારીખે જે આ નવું બિલ્ડિંગ કોલેજનું સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજ મળ્યું છે, તો એ નિમિત્તે ખાસ અમે આ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ વખતે જે વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે કે કંઈક નવો અભ્યાસ આ વર્ષે પહેલું વર્ષ એવું હશે જેમાં વિદ્યાર્થીઓ વિદાય નહીં લેશે। એનું કારણ એ છે કે એનઈપી 2020 અંતર્ગત આપણું કોલેજનો 4 વર્ષનો સમયગાળો થઈ ગયો છે। પહેલા એફવાય એસવાય ટીવાય હતું, હવે 4 યર્સ પણ, એટલે જે ટીવાયના વિદ્યાર્થીઓ છે એ વિદાય નહીં લેશે પણ ચોથા વર્ષમાં દાખલ થશે અને ત્યારબાદ અમે ક્રમશઃ આ કોલેજમાં 5મું વર્ષ એટલે કે એમએનું 1 વર્ષ ગણાય
એ પણ અમે ક્રમશઃ શરૂ કરશું. તો આ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ કોલેજ એક શિક્ષણનું વિદ્યાધામ થઈ રહે એના માટેના અમારા સતત પ્રયત્નો છે, જેના માટે રાજ્ય સરકાર, યુનિવર્સિટી, ગામના આજુબાજુના આગેવાનોનો ખૂબ સારો સહકાર અને સહયોગ મળી રહે છે. તો હવે પછીના દિવસોમાં આ કોલેજમાં જે વિદ્યાર્થી પહેલા વર્ષમાં દાખલ થશે તો MA ની ડિગ્રી લઈને જ આ કોલેજમાંથી બહાર પડશે એવું આયોજન ઉચ્ચારનું ભવિષ્યનું અમે કરી લીધું છે. મારું નામ ગામિત વિશ્વાબેન સુરેશભાઈ ગામિત છે. હું ગામડામાંથી આવું છું સોનગઢ સરકારી કોલેજમાં ભણવા માટે, અને હું TY BA સોશિયોલોજી વિષયની વિદ્યાર્થીની છું. અને હાલ હું TY માં છું. તો જે લોકો એક્ઝિટ થવાના છે એ લોકો માટે તો કઈ વાંધો નથી, પણ અમે જે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે 4 યરમાં એડમિશન લઈને ઓનર્સ કરવાના છે, અને અમને ઘણો આનંદ થાય છે કે અમારી સરકારી કોલેજ સોનગઢમાં અમે 4થું વર્ષ કરવાના છે, અને આગળ જતા 4થું વર્ષ પૂરું કરીને MA નું પણ અહીં જે ખોલવામાં આવ્યું છે તો અમે અહીં જે અભ્યાસ કરીશું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીનીઓ એવી છે કે જે શહેરોમાં જઈને ભણી શકતી નથી. એ લોકોના માતા પિતાની આર્થિક પરિસ્થિતિઓ સારી ન હોય, અને એના માતા પિતાને પણ ઘણો ડર હોય કે દીકરી છે એ શહેરમાં જઈને ભણશે કે એમ કરશે, અને ભણશે તો એ લોકોને એવા લોકો મળશે કે જે એને હેરાન કરશે, રાતના આવવા જવાનું, હોસ્ટેલમાં રહેવાનું એવી ડર હોય છે. તેથી અમને ઘણો આનંદ થાય છે કે અમે સોનગઢ કોલેજમાં એડમિશન લઈને અહીં જે 4 યર પણ કમ્પ્લીટ કરીશું, અને MA નું પણ અહીં ભણતર પૂરું કરીને આગળ વધશું. અને ડોક્ટર RA પટેલ સરનો પણ ઘણા આભાર માનીએ છીએ કે અમને અહીંયા ભણવાનો મોકો મળ્યો, અને એમના સહકારથી અમે ભણતર પૂરી કરી શકીએ. 3 વર્ષમાં તમારો અનુભવ કેવો રહ્યો? અમારા 3 વર્ષમાં ઘણો આનંદનો અનુભવ થયો છે, કારણ કે ફર્સ્ટ યરમાં અમે આવ્યા ત્યારે અમને ખબર ન હતી કે અહીંયા ભણવાનું કેવું હશે, કારણ કે અમે હોસ્ટેલમાં ભણ્યા અને સોનગઢમાં કોઈ પણ જગ્યાએ અમે સ્કૂલમાં ભણ્યા ન હતા, તો અમને ખબર ન હતી કે અહીંયા ભણતર કેવું હશે, કોઈ જાણ ન હતી. પણ છતાંય અમે અહીંયા એડમિશન લીધું, અને અમને ઘણો પ્રેમ અને ઘણો સહકાર મળ્યો, અને ભણવામાં આગળ વધવા માટે ઘણો સહકાર આપ્યો સર લોકોએ. આપણે યુવા પેઢીને હવે તમે શું કહેવા માંગશો? યુવા પેઢીને એટલું જ કહેવા માંગીશ કે એ લોકો એક્ઝિટ ના થાય, 4 યર કમ્પ્લીટ કરે, અને ડાયરેક્ટ જો 78% વધારે લાવે તો ડાયરેક્ટ PhD માં એડમિશન લઈને એ લોકોનું ભણતર સરળ બનાવે. આટલું જ છે. ધન્યવાદ.